પણ પાચન શક્તિની પ્રોબ્લેમ હોય તો આ મુદ્રા જરૂરથી કરવી. અપાન મુદ્રા. અપાન મુદ્રા કરવાથી તમારું પેટ સાફ, તમારા બોડીની અંદર જેટલા પણ ટોક્સિન્સ હોય એ બહાર નીકળે છે. પાચન શક્તિ સારી થાય છે, બોડીને ડિટોક્સ કરે છે. જો મહિલાઓને માસિક ધર્મની સમસ્યા હોય કે લેટ આવતું હોય, રેગ્યુલર ના હોય, પેટમાં દુખાવો રહેતો હોય તો પણ આ મુદ્રા કરી શકાય. ટેન્શન દૂર કરે છે, બોડીમાં ઉર્જા વધારવાનું કામ કરે છે. હિચકી જો બહુ આવતી હોય ને એ પણ દૂર કરે છે. તો આટલા બધા ફાયદા છે. પણ આ મુદ્રા જ્યારે પણ તમે કરો તો ખાલી પેટે કરવો, અને જો બહુ જ તમને પ્રોબ્લેમ હોય તો તમારે 45 મિનિટ કરવી. એકદમ સીધા બેસવું, આકાશ તરફ મુદ્રા, 2 હાથ ઘૂંટણ પર મૂકી અને આકાશની તરફ હાથ રાખીને આ મુદ્રા કરવી. જો પ્રોબ્લેમ ઓછો હોય તો 10થી 15 મિનિટ જ કરવી, અને જો બહુ પ્રોબ્લેમ હોય તો કોઈ ડૉક્ટરની સલાહ લઈને આ મુદ્રા જરૂરથી કરવી. પણ અપાન મુદ્રા ખૂબ જ ફાયદાકારક છે. તો તમારે આ બધી જો સમસ્યા હોય એને દૂર કરી, પણ પાચન શક્તિની પ્રોબ્લેમ હોય તો આ મુદ્રા જરૂરથી કરવી. અપાન મુદ્રા. અપાન મુદ્રા કરવાથી તમારું પેટ સાફ, તમારા બોડીની અંદર જેટલા પણ ટોક્સિન્સ હોય એ બહાર નીકળે છે. પાચન શક્તિ સારી થાય છે, બોડીને ડિટોક્સ કરે છે. જો મહિલાઓને માસિક ધર્મની સમસ્યા હોય કે લેટ આવતું હોય, રેગ્યુલર ના હોય, પેટમાં દુખાવો રહેતો હોય તો પણ આ મુદ્રા કરી શકાય. ટેન્શન દૂર કરે છે, બોડીમાં ઉર્જા વધારવાનું કામ કરે છે. હિચકી જો બહુ આવતી હોય ને એ પણ દૂર કરે છે. તો આટલા બધા ફાયદા છે. પણ આ મુદ્રા જ્યારે પણ તમે કરો તો ખાલી પેટે કરવો, અને જો બહુ જ તમને પ્રોબ્લેમ હોય તો તમારે 45 મિનિટ કરવી. એકદમ સીધા બેસવું, આકાશ તરફ મુદ્રા, 2 હાથ ઘૂંટણ પર મૂકી અને આકાશની તરફ હાથ રાખીને આ મુદ્રા કરવી. જો પ્રોબ્લેમ ઓછો હોય તો 10થી 15 મિનિટ જ કરવી, અને જો બહુ પ્રોબ્લેમ હોય તો કોઈ ડૉક્ટરની સલાહ લઈને આ મુદ્રા જરૂરથી કરવી. પણ અપાન મુદ્રા ખૂબ જ ફાયદાકારક છે. તો તમારે આ બધી જો સમસ્યા હોય એને દૂર